ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ પણ ભાજપ હવે લોકસભાની ચૂંટણી પર નજર માંડી બેઠું છે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 33 ધારાસભ્યોના ક્લાસ લીધા છે અને જે પ્રકારે પ્રદેશ ભાજપ કાર્યકારીણી બેઠક પહેલા ઓછા માર્જિનથી જીતેલા 33 ધારાસભ્યો સાથે સી આર પાટીલે અલગ અલગ રીતે બેઠક યોજી હતી અને આ બેઠકમાં ધારાસભ્યો ઉપરાંત પાર્ટીના અન્ય 22 જેટલા નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પાટીલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના મત વિસ્તારમાં માર્જિન વધારવાની કામગીરી સોંપી હતી। પાટીલે કહ્યું કે જ્યાં લોકસભા ચૂંટણીમાં અમારી લીડ ઓછી હતી ત્યાં પાર્ટીને ઓછા વોટ કેમ મળ્યા તેનું કારણ જાણીએ અને હવેથી જે ખાતરી કરવી અને લોકસભા ચૂંટણીમાં પાર્ટીને બમ્પર લીડ મળે એવી પણ નિર્દેશો આપ્યા હતા। ડિસેમ્બરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 11 ઉમેદવારો 1 લાખથી વધુ મતોથી જીત્યા હતા। 51 ઉમેદવારો 50,000થી વધુની લીડથી જીત્યા હતા, જ્યારે પરંતુ પાર્ટી ઓછા માર્જિનથી 33 બેઠકો જીતવામાં સફળ રહી હતી। સી આર પાટીલે રાજ્ય કારોબારીની બેઠક પહેલા આ મત વિસ્તારોના વિજેતા ધારાસભ્યો અને પાર્ટીના 22 જેટલા નેતા કાર્યકરો સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમણે નબળા સ્થળોએ પાર્ટીને મજબૂત કરવા જણાવ્યું હતું। આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી સંગઠનના જે છે રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મધ્ય ઝોનના પ્રભારી ભાર્ગવ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીએ સુરતમાં તેમની પ્રદેશ કારોબારીની બેઠક યોજી હતી। રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત અને દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પાર્ટીએ સુરેન્દ્રનગરમાં પ્રદેશ કારોબારીની બેઠક બોલાવી છે અને 23 અને 24 જાન્યુઆરી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાસ થયેલા તમામ ઠરાવોને મંજૂરી આપવામાં આવશે, તે મુજબ નિર્ણયો લેવામાં આવશે। વિધાનસભા ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નજર હવે લોકસભાની ચૂંટણી પર છે। પાટીલના મતે પાર્ટી લોકસભા ચૂંટણીમાં જીતનો નવો રેકોર્ડ બનાવશે। પાર્ટી તમામ 26 સીટો પર જીતના માર્જિનને વધારવા માટે કામ કરશે। છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યની તમામ 26 બેઠકો કબજે કરી હતી। ત્રેવીસ અને 24 તારીખના રોજ સુરેન્દ્રનગરની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પછી એક ઐતિહાસિક પ્રદેશ કારોબારી મળી રહી છે, ત્યારે આ પ્રદેશ તો જે રીતે 33 ધારાસભ્યો સાથે બેઠકો યોજી હતી અને જે પ્રકારે પ્રદેશ કારોબારી મળી છે અને જે વિધાનસભાની ચૂંટણી પછી પહેલી વખત મળી રહી છે પ્રદેશ કારોબારી અને સુરેન્દ્રનગરમાં મળી રહી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ ભાજપને હજુ કંઈક ઓછું હોય એવું લાગી રહ્યું છે અને તેના માટે કરીને જે 33 બેઠકો પર ઓછા માર્જિનથી ધારાસભ્યો જીત્યા છે તેમના ક્લાસ લેવામાં આવ્યા હતા। તો સુરેન્દ્રનગરમાં જે રીતે પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થઈ છે અને 2 દિવસની બેઠકમાં પહેલા દિવસે જે પ્રકારે ક્લાસ લેવાયા અને આ જ મામલા ઉપર અમારા સંવાદદાતા સુરેન્દ્રનગરથી જતીન રાવલ અમારી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણીએ વિગતો શું છે આમાં। જતીન, જે પ્રકારે ભાજપે ઐતિહાસિક જીત મેળવી, 156 બેઠકો પર ગુજરાત વિધાનસભામાં જીત મેળવી અને તેમ છતાં પણ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે 2024માં અને જે પ્રકારે 33 બેઠકો પર ઓછા માર્જિનથી જીત્યા, કારણ કે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં આવી હતી અને તેને કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો થયો અને ઓછા માર્જિનથી જીત્યા, પરંતુ આ માર્જિન વધુ થાય અને જે 26 બેઠકો છે લોકસભાની એ 26 બેઠક પર માર્જિન વધે એ માટે સી આર પાટીલે હવે નજર માંડી છે લોકસભા ચૂંટણી પર। તો આ જે 33 ધારાસભ્યોના ક્લાસ લેવાયા એમાં શું વિગતો બહાર આવી છે? जो ચોક્કસ અભિજીતભાઈ આપને જણાવી દો કે જે જો વાત કરવામાં આવે તો જે 33 જે ધારાસભ્યોના જે ક્લાસ લેવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શા માટે તેમને ઓછા માર્જિનથી તેઓ જે છે જીત્યા છે। લગભગ 50 જેટલા જે ધારાસભ્યો છે તે 1 લાખથી પણ વધુ વોટથી જીત્યા છે, જ્યારે 33 ધારાસભ્યો છે તે ખૂબ જ ઓછા માર્જિનથી જીત્યા છે। તેમના વિસ્તારમાં શું સમસ્યાઓ છે, શા માટે વોટ જે છે તે શેરિંગ થયા છે તેમના વિસ્તારોમાં, તે તમામ બાબતો જે છે તેમની સાથે પૂછતાછ કરવામાં આવી અને લોકસભાની આગામી જે ચૂંટણી છે આ વખતે તો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તે ઐતિહાસિક જીત હાંસિલ કરવામાં આવી અને છેલ્લી લોકસભાની 2 ચૂંટણીઓથી જે છે 26 સીટો ભારતીય જનતા પાર્ટી હાંસિલ કરતી આવી છે, પરંતુ આ વખતે ક્યાંક તેની અંદર ભંગાણ ના પડે તેના માટે થઈને સી આર પાટીલને લોકસભાનું પણ જે છે તે નેતૃત્વ ફરીથી આપવામાં આવ્યું છે અને આ વખતે ફરીથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવે
તેના માટે અત્યારથી જ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓની પહેલી શરૂઆત આ જે કારોબારી છે, આજે પ્રદેશ કારોબારી, તે ગણી શકાય. કેમ કે આમ તો ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ચૂંટણીના મોડમાં રહેતી જ હોય છે. દર વખતે ચૂંટણીની તૈયારીમાં ક્યાંક ને ક્યાંક લાગેલી જ હોય છે. પણ જતીન એક સવાલ એ થાય છે, એક સવાલ એ થાય, જતીન રોકીશ તમને, જતીન તમને રોકવા માંગીશ કે એક સવાલ એ થાય છે કે 156 બેઠક ઉપર ઐતિહાસિક જીત છે. જે 144 બેઠક જીતવાનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ હતો એ તોડીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમ છતાં પણ ભાજપના હજી કેમ ઓછું લાગી રહ્યું છે? શું 182 નો જે ટાર્ગેટ હતો, જે CR પાટીલે જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા એ વખતે જ્યારે પહેલા સ્ટેટમેન્ટમાં એમણે કહ્યું હતું, નિવેદન કર્યું હતું કે 182 બેઠકો જીતીશું અને 182 માંથી એક પણ બેઠક ઓછી આવે તો રાજીનામું આપવા તૈયાર છું, એવી જાહેરાતો કરી હતી. તો શું હજી પણ ભાજપને કંઈ ઓછું લાગી રહ્યું છે? શું વિપક્ષ વગરનું લોકતંત્ર કેટલું યોગ્ય કહેવાય છે આપની દ્રષ્ટિએ? જો ચોક્કસથી જણાવી દઉં કે લોકતંત્રની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ખરેખર લોકતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિપક્ષ અને મજબૂત વિપક્ષ હોવું જોઈએ. વિપક્ષ હંમેશા મજબૂત હોય. જેમ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે હતી, જ્યારે વિપક્ષમાં બેઠી હતી ત્યારે ચોક્કસથી મજબૂતાઈથી વિપક્ષ નો જે છે તે વિપક્ષ તરીકે તેમને લડત આપી હતી. પરંતુ કોંગ્રેસ ક્યાંક વિપક્ષની લડતમાં ક્યાંક કોંગ્રેસ પાછું પડ્યું હોય અને તેવું ચોક્કસ આ ચૂંટણીમાં જે છે તે દેખાયું આવ્યું છે. અને વિપક્ષ બિલકુલ કહી શકાય કે લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે. ત્યારે ચોક્કસથી જે હવે આ વખતની જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી હજુ પણ જે 26 બેઠકો પહેલા પણ મેળવેલી છે, પરંતુ જેટલી પણ સીટો એવી જે સીટો છે, જે ખાસ કરીને મધ્ય ઝોન કે જ્યાં ઓછી સીટો આવી છે, ઓછા માર્જિનથી વિજેતા થઈ ગયા છે, ધારાસભ્યો વિજેતા જાહેર થઈ ગયા છે, ધારાસભ્ય બની ગયા છે, પરંતુ ખૂબ ઓછા માર્જિનથી જે લોકો જીત્યા છે તે ક્યાંક કદાચ 2024 ની લોકસભાની જે ચૂંટણી છે તેમાં ક્યાંક ભંગાણ ન પડે, એક બે સીટોનો કોઈ લોસ ન થાય, તેના માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ આ જે ધારાસભ્યો જે ઓછા માર્જિનથી જીત્યા છે તેમની અલગથી એક બેઠક યોજી હતી અને તેમની પાસે પૂરી જે તેમને જાણ કરવામાં આવી છે કે તેમના વિસ્તારમાં શું સમસ્યા છે, શા માટે વોટ શેરિંગ થયું છે તેમના વિસ્તારમાં, શા માટે આટલા ઓછા માર્જિનથી તેમને જીત મળી છે, લોકોની વિચારસરણી શું છે તેમના વિસ્તારની અંદર, એ તમામે તમામ જે આજે ધારાસભ્યો જેટલા પણ છે જે ઓછા માર્જિનથી જીત્યા છે તેમને જે છે જાણકારી આપવામાં આવી છે કે તમામ પોતાના વિસ્તારમાં જાઓ, તમારા કાર્યકર્તાઓને કામ સોંપો, તેઓ પોતાના વિસ્તારમાં જાય અને લોકોનું મત જે છે તે જાણવાનો પ્રયત્ન કરે, શું સમસ્યાઓ છે લોકોને, શા માટે વોટ શેરિંગ થઈ રહ્યા છે. જી, પરંતુ જતીન એવું નથી, એવું એક વસ્તુ એવી પણ છે કે પ્રદેશની નેતાગીરી છે, પ્રદેશના નેતાઓ જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો પણ સ્વીકારે છે ક્યાંક અંદર ખાનેથી કે 2022ના ડિસેમ્બરમાં જે ચૂંટણી યોજાઈ વિધાનસભાની, એમાં આ વખતે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે આવી હતી અને એને કારણે ભાજપને ઘણો બધો ફાયદો થયો છે એવું અંદર ખાને સ્વીકારી રહ્યા છે. તો શું આ આમ આદમી પાર્ટીને કારણે જ ભાજપને 156 બેઠકો મળી છે અને જે આવનારી લોકસભાની ચૂંટણી છે એમાં પણ આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી કે 26 બેઠક પર લડવાના છે ચૂંટણી? તો શું આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને હળવાશથી લેવા માટેની પણ હળવાશથી દીધું હતું જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણી વખતે પણ હળવાશથી લેશે કે શું? જો ચોક્કસથી અભિજીતભાઈ જણાવી દો આપને કે આમ આદમી પાર્ટીને હળવાશથી લઈ જ ન શકાય બિલકુલ. કેમ કે આ વખતે જે કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે તેના પાછળથી ચોક્કસથી બીજેપીના નેતાઓ માનતા હોય કે ના માનતા હોય, પરંતુ ચોક્કસથી જો તમે વોટ શેરિંગ જુઓ તો ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસનો જે રકાસ થયો છે તેમાં ચોક્કસથી આમ આદમી પાર્ટીનો મહત્વનો એક ફાળો રહ્યો છે. કેમ કે કેટલીય એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસ જીતી શકત જો આમ આદમી પાર્ટી ન હોત તો, પરંતુ આમ આદમી પાર્ટીના લીધે વોટ શેરિંગ થયા છે અને સીધો ફાયદો જે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. એટલે કે આ વખતે પણ જો લોકસભાની જે આગામી 2024ની ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટીને હલકામાં લઈ ન શકાય અને તેના માટે થઈને અત્યારથી જે ભારતીય જનતા પાર્ટીએ જે છે તે તૈયારીઓ શરૂ કરી દીધી છે ને જે નબળા જે વિસ્તાર નબળો ગણી શકાય તેવા વિસ્તારોમાં અત્યારથી તેમને જે છે જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આજે આપ જુઓ અહીંયા સુરેન્દ્રનગર ખાતે પહેલી વખત 1980 ના પછી પ્રદેશ કારોબારી ભારતીય જનતા પાર્ટી તરફથી
તરફથી મળવાની શરૂઆત થઈ હતી, પરંતુ સુરેન્દ્રનગરમાં આજે પહેલી વખત પ્રદેશ કારોબારી મળી રહી છે. આના પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા જે કારોબારી થઈ હતી તે સુરતમાં થઈ હતી, પરંતુ સુરેન્દ્રનગરમાં આજે પહેલી વખત ગુજરાતમાં જ્યાંથી પ્રદેશ કારોબારની શરૂઆત થઈ ત્યાંથી પહેલી વખત થઈ રહી. એટલે જે વિસ્તારો જે છે, જે નબળા વિસ્તારો કહી શકાય, ત્યાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે અત્યારથી મજબૂતાઈનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તમે કહ્યું કે જે રીતે પ્રદેશ કારોબારી કમલમ અથવા પ્રદેશ કાર્યાલય ખાતે જ સામાન્ય રીતે મળતી હતી અત્યાર સુધી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળી પ્રદેશ કારોબારી, ત્યાર પછી સુરતમાં મળી, હવે સુરેન્દ્રનગરમાં મળી રહી છે. તો આ જે નબળા વિસ્તારો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કેવડિયા, નર્મદા જિલ્લો, ત્યાં આગળ આદિવાસી વિસ્તારમાં ભાજપ નબળું હતું. સુરત આમ આદમી પાર્ટી છે, પાટીદારોનો ગઢ છે ત્યાં આગળ, અને સુરતમાં પણ 2017ની ચૂંટણીનું જો આપણે જોઈએ તો 2017ની ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસને ભૂલને કારણે જ જીત્યું હતું, અને ભાજપને આ વખતે ત્યાં આગળ સુરતમાં પણ ક્યાંક વાંધો થાય એવું લાગતું હતું પહેલેથી, એટલે સુરતમાં પ્રદેશ કારોબારી કરી. હવે સુરેન્દ્રનગરમાં પણ ઘણા એવા વિસ્તારો છે જે પછાત છે, જ્યાં આજે પણ, અને ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આજે પણ કોંગ્રેસનું બોલબાલા છે, કોંગ્રેસનું વર્ચસ્વ છે. તો આ વર્ચસ્વ તોડવા માટે કરીને અને પોતાની મજબૂતાઈ ગ્રામ્ય સ્તરે, અત્યાર સુધી અર્બન પાર્ટી તરીકે ગણાતી હતી ભાજપ, હવે ગ્રામ્ય સ્તરે પણ આગળ વધવા માંગે છે, એવું નથી લાગતું તમને? ચોક્કસથી એવું કહી શકાય, કેમ કે જો સુરતમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યારે સુરતમાં જે કારોબારી રાજ્યની પ્રદેશ કારોબારી યોજાઈ હતી, તે પણ તમે જુઓ કે એક ગ્રામ્ય વિસ્તારમાં જ યોજાઈ હતી. સુરત સિટીમાં ક્યાંય અર્બન એરિયામાં નહોતી યોજાઈ, અને કેવડિયા કોલોનીમાં પણ એવું થયું. તો આ વખતે સુરેન્દ્રનગરમાં પણ એ થવા જઈ રહ્યું છે ફરીથી. એટલે કે ગ્રામ્ય સ્તરે પહેલા એવું હતું કે અર્બન એરિયામાં ભારતીય જનતા પાર્ટીની બોલબાલા હતી અને ગ્રામ્ય સ્તરે કોંગ્રેસની બોલબાલા હતી. ગ્રામ્ય સ્તરે કોંગ્રેસ કામ કરી રહ્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે ગ્રામ્ય વિસ્તારો, અર્બન વિસ્તારો તમામ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ કવર કરી લીધા છે. ત્યારે હવે ગ્રામ્ય સ્તરે જે છે તે ફરી ગ્રામ્ય સ્તર પોતાના નામે કરવા માટે થઈ અને તેને જોર લગાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા પણ તમે જોયું હોય તો લગભગ પછાત વિસ્તારો, આદિવાસી જે બહુમત વિસ્તારો છે તેવા એરિયાઓ, તેવા વિસ્તારોમાંથી જે છે રોડ શો કે રેલીઓ જે છે તે કાઢવામાં આવી હતી, કાં તો સભાઓ પ્રધાનમંત્રીની હોય કે અમિતભાઈ શાહની હોય કે બીજા પણ જે નેતાઓની હોય, તેમની સભાઓ પણ એવા વિસ્તારોમાં કરવામાં આવી હતી જે ગ્રામ્ય વિસ્તારોમાં જ આવતું હોય, જે જિલ્લા કક્ષાની અંદર આવતું હોય. અને એટલા માટે થઈને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જે ઐતિહાસિક જે જીત મેળવી તેના પાછળ એક આ કારણ પણ કહી શકાય. જતીન, જે પ્રકારે 2 દિવસથી પ્રદેશ કારોબારી મળી રહી છે, 2022ની વિધાનસભા ચૂંટણી પછી પહેલી વખત છે, એટલે અભિનંદન પ્રસ્તાવ તો એ સ્વાભાવિક વસ્તુ છે કે અભિનંદન પ્રસ્તાવ તો આવવાનો જ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે. પરંતુ આ સિવાય જે રાષ્ટ્રીય કાર્યકારિણી હમણાં તાજેતરમાં જ મળી ગઈ દિલ્હીમાં, એમાં પણ જે ઠરાવો થયા છે એને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય ગુજરાતને લગતા કેટલા પ્રકારના રાજકીય ઠરાવો કરવામાં આવશે, અથવા તો એવા કોઈ ઠરાવો કરવામાં આવશે કે જેનાથી આવનારા દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓમાં જુસ્સો વધે? જે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોયો જુસ્સો, એવો જુસ્સો લોકસભાની ચૂંટણી માટે પણ વધે, એના માટે શું પ્લાનિંગ છે અને એવા કોઈ ઠરાવ આવવાની શક્યતા છે ખરી? જો ચોક્કસથી કહી શકાય કે જે ઠરાવો જે છે તે રાષ્ટ્રીય કારોબારી જે મળી હતી ને તેની અંદર જે ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા, તે ઠરાવો જે છે તે અહીંયા પાસ કરવા માટે થઈ અને વિચારણા કરવામાં આવશે, અને તે ઠરાવ ઉપર જે છે તે ચર્ચા કરવામાં આવશે, અને ત્યારબાદ જે છે તે ઠરાવ આજે છે અહીંયા રાજ્યમાં પણ જે છે તે પસાર કરવામાં આવશે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોંઘવારી ને મુદ્દે જે છે તે ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે, શિક્ષણને લઈને ચર્ચા કરવામાં આવશે, મેડિકલને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવશે, જેથી કરીને લોકસભા 2024ની ચૂંટણીઓ પહેલા જે કાર્યકર્તાઓ જ્યારે પોતાના વિસ્તારમાં જાય, કોઈના ઘરે જાય, તો ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આટલા જે કામો છે, શિક્ષણને લઈને હોય કે હેલ્થ વિભાગને લઈને હોય કે બીજા પણ જો કામો હોય, તે આટલા કામો જે છે તે કરવામાં આવ્યા છે, જેથી કરી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે પોતાના વિસ્તારમાં જાય તો એક પૂરા જુસ્સા સાથે જાય. એટલા માટે થઈને આજે જે 2 દિવસની બેઠક છે તેની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જે નિર્ણયો છે તે કરવામાં આવશે.
જીજેતિન, જી, તમે અભિજીતભાઈ. શિક્ષણને લગતા ઠરાવ ચર્ચા થશે એવી શક્યતાઓ દર્શાવી, તો શિક્ષણ માટે એક વસ્તુ એવી પણ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓનું મકાનો જે જર્જરિત થઈ રહ્યા છે, આપણે અહેવાલો જોતા આવીએ છીએ, ઘણા અહેવાલો એવા આવ્યા હોય છે, દરેક મીડિયામાં આવે છે અને એમાં પણ આવે છે, એમાં સ્પષ્ટ દેખાય છે કે જર્જરિત હાલતમાં છે. જે સરકાર દાવા કરે છે સર્વ શિક્ષા અભિયાનના, સર્વને ભણવા વિદ્યા મળે તે માટેના જે દાવા કરે છે, આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ શરૂ કરી છે એવો વિધાનસભાની ચૂંટણી પહેલાં દાવા કર્યા હતા, પરંતુ એ દાવા ક્યાંક પોકળ હોય એવું લાગી રહ્યું છે. તો શું આ મામલે સરકાર સાથે સંકલન કરશે અને વધુ મજબૂત કરશે? કારણ કે 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે અને 26 બેઠકો જે છે લોકસભાની, એ બેઠકોમાં આદિવાસી વિસ્તારો પણ આવી જાય છે. તો આ વિસ્તારોમાં રોષ ફાટી ન નીકળે 2024 પહેલાં, એ મામલે સરકારને સંગઠન કઈ રીતે એકબીજા સાથે સંકલન કરીને કામ કરશે એ બાબતે કોઈ ચર્ચા વિચારણા હાથ ધરાશે? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે જે 2024ની ચૂંટણી છે તેને ધ્યાને રાખી અને જે આપણે જોયું કે 2000 જે આપણી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ચોક્કસથી જે રીતે દિલ્હીનું જે શિક્ષણ મોડેલ છે તે અહીંયા બતાવવામાં આવ્યું હતું અને તેના લીધે થઈ અને અહીંયા પણ જે છે લોકસભા 2024ની ચૂંટણી પહેલા જે છે શિક્ષણને લઈને મહત્વના કેટલાક જે પગલાઓ છે તે ભરવામાં આવી શકે છે. તેમાં ખાસ કરીને જે રીતે આપણે કહ્યું કે જે જૂની કેટલીક શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે, તમામનો ડેટા જે છે તે મંગાવવામાં આવી રહ્યો છે અત્યારથી જ, અને તમામ જેટલી શાળાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક રિનોવેશન કરવામાં આવે, કાં તો એને કોઈ જગ્યાએ નવી શાળાઓ જે છે તે સ્થાપિત કરવામાં પણ આવી શકે છે. હવે જે નિર્ણય છે તે આ બેઠક પૂરી થાય ત્યારબાદ ખબર પડશે કે કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે શિક્ષણને લગતા મહત્વના નિર્ણયો પણ જે છે તે આ બેઠકની અંદર લેવામાં આવશે. જે છેલ્લો સવાલ, પ્રદેશ કારોબારી મળી રહી છે, સરકાર અને સંગઠન ભેગું થઈને ચર્ચા કરશે. સરકાર બની છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2.0 બની છે. એ સરકારના કાર્યકાળ દરમિયાન પહેલી સરકારમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક કથળેલી જોવા મળતી હતી. બીજી વખતની સરકારનું ગઠન થયું એમાં પણ ક્યાંક કથળેલી જોવા મળે છે અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલના હોમટાઉન સુરતમાં કાયદો વ્યવસ્થા કથળ્યો છે. તો આ મામલે ચર્ચા થશે ખરી? આ મામલે કોઈ એવો ઠરાવ લાવશે ખરો? અથવા તો આ મામલે સરકાર કયા પ્રકારના પગલાં લેવા માંગશે એ સંગઠન સવાલ કરશે ખરું? શું લાગે છે તમને? જે ચોક્કસથી સંગઠન દ્વારા જે છે તે વારંવાર જ્યારે પણ પ્રદેશ કારોબારીની બેઠક મળતી હોય ત્યારે સવાલ કરવામાં આવતા હોય છે અને પૂછતાછ કરવામાં આવતી હોય છે, અને આ વખતે પણ જ્યારે રાજ્ય કારોબારી મળી રહી છે ત્યારે ચોક્કસથી જે વિસ્તારોમાં જે ગુનાઓ બનતા હોય કે જે ઘટનાઓ બનતી હોય ત્યાં ચોક્કસથી તેમને પૂછતાછ કરવામાં આવશે, અને ભલે સુરત હોય કે વડોદરા હોય, અમદાવાદ હોય કે ગાંધીનગર હોય, દરેક જગ્યાની જે છે તે પૂછતાછ કરવામાં આવશે. કાયદો વ્યવસ્થા સુપેરું જળવાઈ રહે તેના માટે થઈ અને સૂચનો પણ આપવામાં આવશે અને તેના ઉપર જોર પણ લગાવવામાં આવશે, કેમ કે એની સીધી અસર જે છે તે લોકસભા 2024ની ચૂંટણી જે આવવાની છે તેની અંદર સ્પષ્ટપણે દેખાય છે. અને એટલા માટે થઈને અત્યારથી જ તે તમામ જે પાસાઓ જે છે, જેટલા પણ નબળા પાસા ગણી શકાય તે તમામ પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે, અને ત્યારબાદ જે છે તે આ બે દિવસીય બેઠક જે છે તે પૂરી થશે. ત્યારબાદ તમામે જે નિર્ણયો છે તે લેવામાં આવશે, અને ત્યારબાદ પણ જો કોઈ નિર્ણયો લેવા લાગતા હોય તો ફરીથી બેઠક કરીને તેના ઉપર પણ નિર્ણયો લઈ શકે છે. ચોક્કસ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શકોને પ્રદેશ કારોબારી બાબતે વિગતો આપી. તો દર્શકો, તો જે રીતે પ્રદેશ કારોબારી મળી રહી છે અને જે પ્રકારે 2024ની ચૂંટણી પર ભાજપે ફોકસ શરૂ કરી દીધું છે અને અત્યારથી જ ફોકસ ચાલુ કરી દીધું છે, ત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ 26 બેઠક ઉપર વધુ માર્જિનથી, કારણ કે 33 ધારાસભ્યોની સાથે પ્રદેશ પ્રમુખ CR પાટીલે ખાસ બેઠક યોજી અને જે પ્રકારે ત્યાં ઓછા માર્જિનથી જીતેલા ધારાસભ્યોના ક્લાસ લેવાયા અને તેમની સાથે 22 જેટલા નેતા અને કાર્યકરો એ વિસ્તારના એમને પણ બોલાવવામાં આવ્યા હતા અને એમની સાથે બેઠક કરી અને એમને 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની મજબૂતાઈ વધારે થાય એ માટે પગલાં લેવા માટેના નિર્દેશો કર્યા અને જે પ્રકારે માર્ગદર્શન આપ્યું અને મંત્ર આપ્યો કે આ પ્રકારનું કરો, તો આવનારા દિવસોમાં 2024ની ચૂંટણી પહેલાં શું ફરક પડે છે એ જોવું રહ્યું.